પૂજા શું કરવા? તુલસી ઓક્સિજન ભરપૂર આપે. તમારા ઘરે એક તુલસીનો ક્યારો હોય તો તમને શુદ્ધ વાતાવરણ મળ્યા કરે, શુદ્ધ ઓક્સિજન મળ્યા કરે. તમે જાણો છો કે જ્યાં ઓક્સિજન કમ હોય અહીંયા શું પરિસ્થિતિ થાય? હિમાલયમાં ઉપર ચડો, ઓક્સિજન ઓછો થઈ જાય એટલે તરત હાહ મળે વધારે ચડવા. પીપળો ભરપૂર ઓક્સિજન આપે એટલે એની પૂજાની વાત આવી. અને એટલા માટે મારે કેવું છે કે વિવાહ એ 10મો સંસ્કાર છે. વિવાહ એ 16 સંસ્કારમાંનો 10મો સંસ્કાર છે. અને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થની સિદ્ધિ કરવા માટે છે. આજે સમાજમાં કેવું થઈ ગયું? વિવાહ એટલે બસ ખાઈ પીને મોજ મજા કરવી એમ. વિવાહ એ પતિ પત્ની બે પાર્ટનર બને છે. સુખ દુઃખમાં બે એકાબીજાને સાથ આપે, એકાબીજા ખોટે માર્ગે જાતા હોય તો એકાબીજાને રોકે અને ભેગા મળી અને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 પુરુષાર્થની સિદ્ધિ પ્રાપ્ત કરે. આપણા ઋષિઓની પરંપરા જો પેલા બ્રહ્મચર્ય આશ્રમ પ્રવર્તાયો. કળિયુગની 100 વર્ષની આવરદા કહેવાય. એટલે ના 25 વર્ષના ભાગ પાડ્યા કે પેલા 25 વર્ષ ગુરુકુલમાં રહી, સારા ગુરુ પાસે રહી બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરી વિદ્યાભ્યાસ કરવો. જે આપણી ગુરુકુલ પદ્ધતિ હતી એમાં તમે જોવો આમ તો બાળક ગુરુ પાસે જાય બધી પ્રકારનું જ્ઞાન મેળવીને આવતું હતું. ખાલી પુસ્તકના થોથા જ્ઞાન નહીં, બધી કઈ રીતે જીવન જીવવું, કઈ રીતે આત્માનું કલ્યાણ કરવું, કઈ રીતે સુખ દુઃખમાં સ્થિર મતિ રાખવી, બધા પાઠ બાળક ગુરુકુલમાંથી ભણીને આવતું હતું. 25 વર્ષે ગુરુ શિષ્યને એમ કહેતા કે હવે તારે ગ્રહસ્થાશ્રમમાં પ્રવેશ કરવાનો. કોઈ અતિ વૈરાગી જીવ હોય, અતિ મુમુક્ષુ જીવ હોય, જેને સંસારમાં રસ ન હોય તો એ આજીવન બ્રહ્મચર્ય વ્રત પાળતા, અને જો એને ઈચ્છા હોય તો પછી ગ્રહસ્થાશ્રમમાં પ્રવેશ કરતા. પેલા 25 વર્ષ બ્રહ્મચર્યાશ્રમ વિદ્યાભ્યાસ માટે, પછીના 25 વર્ષ જે 50 વર્ષ સુધી ગ્રહસ્થાશ્રમમાં રહેતા અને સારા બાળકોની સર્જન કરતા અને એના દ્વારા એના પિતૃઓના પણ કલ્યાણ થાય, એની વંશ પરંપરા જળવાય એટલા માટે ગ્રહસ્થાશ્રમ આવતો, સારા બાળકો તૈયાર કરવા. અને પછી 50 વર્ષ થાય એટલે વાનપ્રસ્થ આશ્રમ આવતો કે પછી પતિ પત્નીનો સંબંધ રહેતો, બધા બીજું બધું છોકરાઓને સોંપી અને ધીરે ધીરે વૃત્તિઓ પાછી મળતા વાળવા. બપોરના 12 વાગી ગયા, સમજો 50 વર્ષ થાય એટલે સવારે સૂર્ય ઉગે અને પછી બપોરે 12 વાગે એટલે ધીરે ધીરે પછી નમવા માંડે. એમ 50 વર્ષ પછી આપણી જિંદગી હવે વળતા પાણી કહેવાય. આ 50 વર્ષ સુધી આમ પ્રગતિમાં હોય પણ પછી ધીરે ધીરે એ ગતિને રોકતી જવી જોઈએ અને ધીરે ધીરે પાછું વળતું જવું. ભજન, ભક્તિ, સત્સંગ, સેવા કાર્ય કે કોઈ બી આપણા જીવના કલ્યાણ થાય એવા કાર્યમાં લાગવું. અને 75 વર્ષ પછી એમ કહેવાય કે પતિ પત્નીએ પણ જરા પ્રીતિ તોડી અને પરમાત્મા સિવાય ક્યાંય પ્રીતિ રાખવી નહીં. એનું નામ સંન્યાસ આશ્રમ હતો. આ 4 આશ્રમો હતા. વાનપ્રસ્થમાં તો જંગલમાં જવાનું હતું, પણ હવે તો આ યુગ પ્રમાણે જવાનું કળિયુગમાં નિષિદ્ધ છે, વાનપ્રસ્થ અને સંન્યાસ. પણ ઘરે રહ્યા થકા 50 વર્ષ થાય, છોકરાઓ ધંધે લાગે તો ધીરે ધીરે દીકરાઓને હોપી આપણે નિવૃત્તિ લેતી જ આવી જોઈએ. આ પદ્ધતિ આપણી હિન્દુ સંસ્કૃતિમાં આવેલી નકરી જિંદગી બગાડવા માટે નથી. 84 લાખ પ્રકારની જિંદગી મળે, પશુ પક્ષી વૃક્ષ જીવ જંતુની, એમાં સર્વોત્તમ જિંદગી માનવની જિંદગી. અને એ જિંદગી આ 4 સ્ટેપને પાર કરીને ચોથો મોક્ષ તો મળવો જ જોઈએ. ધર્મ, અર્થ, કામ ને મોક્ષ. એટલે ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા કે કરોડ કામ બગાડીને મોક્ષ સુધારી લેવો. સ્વામી કે કદાચ કરોડ કામ સુધર્યાને જો મોક્ષ બગડ્યો તો શું સુધર્યું? એક વાક્ય જો ગુણાતીતાનંદ સ્વામી,